નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સાહેબ, આ પુસ્તક પરિચય શરૂ કરો ને હા, પેલા ખાસ ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોની યુવા ઉપનિષદ પબ્લિકેશન પરિવાર તરફથી માફી માંગવાની છે. શું કામ? જરૂર સાહેબ. તો ઘણા બધા દિવસોથી ઘણા બધા સમયથી વિદ્યાર્થી મિત્રોને ગુજરાતની ભૂગોળનું પુસ્તક ઘણી બધી કોમેન્ટ્સ, ઘણા બધા મેસેજીસ, ઘણી બધી યુટ્યુબની અંદર કોમેન્ટ્સ આવતી હતી. સાહેબ, દરેક પુસ્તક જે પબ્લિશ થતું ને તો એ પુસ્તકની કમેન્ટ કરતા પહેલી કમેન્ટ આ પુસ્તકની કે ભાઈ હતી કે આ ગુજરાતની પુસ્તક ભૂગોળ ક્યારે લાવો. આવશે. બરાબર છે, ગુજરાતની ભૂગોળ હા. લાવો, ગુજરાતની ભૂગોળ લાવો ને ગુજરાતની હા. ભૂગોળ લાવો. ઘણી બધી કોમેન્ટ્સ અને આખરે અંતે આપણું આ પુસ્તક આવી ચૂક્યું છે, ગુજરાતની ભૂગોળ. તો સાહેબ, આ વખતે ગુજરાતી ભૂગોળમાં શું આપણે કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે એ આ પુસ્તક પરિચયના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતની ભૂગોળ. સાહેબ, સૌ પ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સાહેબ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત જે નવા પાઠ્ય પુસ્તકો છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો, સરકારી વેબસાઇટો, વિવિધ મંત્રાલયો દ્વારા પ્રકાશિત રિપોર્ટ અને અન્ય સંદર્ભ ગ્રંથોને આધારે સાહેબ આ ખૂબ જ સરસ મજાનું આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. સાહેબ, જીપીએસસી અને વર્ગ 3 ની જે વિવિધ પરીક્ષાઓના નવા અભ્યાસક્રમને આધારે આ રંગીન પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. સાહેબ, આ પુસ્તકમાં કુલ કેટલા પ્રકરણો? તો કે ભાઈ 18 પ્રકરણો આપવામાં આવ્યા છે અને તેના દરેક પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવ્યું છે ખાસ. અને એક પ્રકરણ કે સાહેબ, ગુજરાતમાં પ્રજાતિઓ અને જનજાતિઓ, આ એક નવું પ્રકરણ પણ તેમાં ઉમેરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. સાહેબ, મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકરણોમાં મુદ્દાઓનું વિસ્તૃત વર્ણન ખાસ કરવામાં આવ્યું છે. કારણ કે સાહેબ, ગુજરાતની ભૂગોળ જે છે તો સાહેબ પ્રિલિમ્સ મુખ્ય પરીક્ષા હોય કે પ્રાથમિક પરીક્ષા, એમાં ખૂબ જ સારા એવું વેટેજમાં સાહેબ આનું કન્ટેન્ટ પૂછાતું હોય છે. આ સાથે સર ગુજરાતની ભૂગોળને લગતી વિવિધ સરકારી યોજનાઓ હોય, આ સાથે કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહના જે મુદ્દાઓ છે તેને પણ આપણે પ્રકરણવાર જે તે મુદ્દા સાથે જ સંકલન જે કરી લીધું છે સાહેબ. બરાબર છે. આ સાથે પ્રકરણોની અંદર જે આંકડાકીય માહિતી આપવામાં આવી છે તો એની વિશ્વસનીયતા શું? તો એના માટે પણ આપણે રેફરન્સીસ, જે સંદર્ભ સ્ત્રોતો છે તે દરેક પ્રકરણના અંતે આપણે મૂકી દીધા છે. તો સાહેબ, આ એક વિશેષ વસ્તુ છે જે આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના છે. વિશ્વસનીયતા માટે કે ભાઈ જે પણ ડેટા લેવામાં આવે છે તો કઈક પ્રશ્ન થાય કે આ ડેટા તો એનો જ્યાં યોગ્ય જરૂર પડી છે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં એ ડેટાનો સંદર્ભ પણ નીચે આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે જીપીએસસી ની પરીક્ષાઓ હોય કે ક્લાસ 3 ની પરીક્ષાઓ હોય, આગળની જે પરીક્ષા છે એમાં પૂછાઈ ગયેલા 1000 થી વધારે એમસીક્યુઝ પ્રકારના જે પ્રશ્નો છે, તો આપણે દરેક પ્રશ્નોનો પ્રકરણ વાઇઝ, આ પ્રકરણવાર આપણે આ પુસ્તકની અંદર સમાવેશ કરેલો છે. આ સાથે જીપીએસસી હોય, ક્લાસ 3 હોય તો એની જે મુખ્ય પરીક્ષાઓ છે સર, ખાસ આના પર આપણે વજન આપશું કે મુખ્ય પરીક્ષાની અંદર જે પૂછાયેલા 65 થી વધારે પ્રશ્નો એને પણ આપણે દરેક પ્રકરણના અંતે આ પુસ્તકની અંદર સમાવી લીધા છે. આ સાથે ગુજરાતની ભૂગોળને સમજવા માટે જરૂરી માહિતીનો 48 રંગીન નકશા સ્વરૂપે, સાહેબ આ નકશાઓ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી છે અને આ 48 રંગીન નકશા સ્વરૂપે તમને જે આપવામાં આવ્યા છે, ભૂગોળ સચોટ ભૂગોળ હોય અને જો નકશા ન હોય તો શું સમજવામાં મજા ન આવે. બરાબર, તે હેતુથી સાહેબ ખૂબ સુંદર મજાના રંગીન અને અપડેટેડ જે નકશા જે છે તે આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસને આધારે તૈયાર કરાયેલી માહિતી જે છે એના 190 થી વધારે ટેબલ, ચાર્ટ, ફિગર, તો આ જ બધી વસ્તુ સમાવેશ કરવામાં આપણે ટ્રાય કરી છે અને પૂરેપૂરું સચોટ વિદ્યાર્થીઓને મળે એવા પ્રયત્નો આપણે આ પુસ્તકની અંદર કર્યા છે. તો આ તો વાત થઈ ખાલી મુખ્ય વિશેષતાઓની. જો વિદ્યાર્થીઓને પુસ્તક જ જો બતાવીએ તો એક સુંદર મજાનું પુસ્તક અહીંથી શરૂ થાય છે. સાહેબ, અહીંયા શું દેખાઈ રહ્યું છે? ભાઈ, નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે એના ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે. સાહેબ, આ ગિરનારનું દત્તાત્રેય શિખર આપણને દેખાઈ રહ્યું છે શરૂઆતમાં જ. તો સાહેબ, શું છે આ પુસ્તકની અંદર એ ખાસ વિદ્યાર્થીઓને જણાવજો. હા સાહેબ, અને અહીંથી પુસ્તક શરૂ થાય છે. સાહેબ, પુસ્તક શરૂ થશે અને મળશે સંક્ષિપ્ત અનુક્રમણિકા, કે જેમાં વિદ્યાર્થી મિત્રો આ જે કુલ 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે અને 3 સેક્શનમાં ડિવાઈડ કરેલ છે: સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ. સાહેબ, ઘણી આપણે સિલેબસમાં જોઈએ છે કે ભાઈ ભૌતિક ભૂગોળ પણ, તો ગુજરાતનું જે ભૌતિક ભૂગોળ જે છે તો તેને ગુજરાતની જે ભૂસ્તરીય સંરચના છે, ગુજરાતમાં ખડકો જે છે એના સ્વરૂપે અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે.
કુલ 18 પ્રકરણો આપવામાં આવ્યા છે. સામાન્ય ભૂગોળમાં અહીં જોઈ શકાય છે ગુજરાતનું નામકરણ, ગુજરાતનો ભૌગોલિક પરિચય, ગુજરાતની જમીન, આર્થિક ભૂગોળમાં કૃષિથી લઈ ગુજરાતમાં પરિવહન અને સંચાર વ્યવસ્થા, ગુજરાત પ્રવાસન સુધીનો સમાવેશ થયો છે. અને સામાજિક ભૂગોળમાં ગુજરાતની વસ્તી, ગુજરાતમાં પ્રજાતિઓ અને જનજાતિઓ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે સાહેબ, આ તો સંક્ષિપ્ત અનુક્રમણિકા થઈ. ત્યારબાદ આપવામાં આવ્યો છે અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ, કે ભાઈ જીપીએસસી હોય કે ક્લાસ 3 ની અલગ અલગ જે પણ પરીક્ષાઓ હોય તો તેમાં સાહેબ ગુજરાત ભૂગોળ જે સિલેબસમાં હોય છે તે સિલેબસના મુદ્દાઓ સાહેબ આમાં કવર થઈ જાય છે. તો એ વિશ્વસનીયતા હેતુથી અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ જીપીએસસી નો જે જીપીએસસી ક્લાસ 1-2 નો જે ભૂગોળનો સિલેબસ છે એ સિલેબસ અહીં પ્રાથમિક પરીક્ષાનો તમે જોઈ શકો છો. એના અલગ અલગ જે મુદ્દાઓ છે, સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, એના અલગ અલગ જે ટોપિક્સ છે. તો આ ભારતની ભૂગોળ જે છે એનો સિલેબસ છે જેમાં ગુજરાતના મુદ્દાઓ આવી જતા હોય છે. તો સાહેબ જે મુદ્દા ભૌતિક ભૂગોળ, જે મુદ્દાઓ ભૌતિક ભૂગોળના જે છે તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ આ મુદ્દો એ ભૌતિક ભૂગોળનો છે. તો યુવા ઉપનિષદ પબ્લિકેશનના જે ભૌતિક ભૂગોળનું પુસ્તક છે એમાં આ પ્રકરણમાં સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ જે મુદ્દા ભારતની ભૂગોળના છે તો યુવા ઉપનિષદ પબ્લિકેશનના જે ક્લાસ 1-2 ની ભારત ભૂગોળનું પુસ્તક છે તેના કયા પ્રકરણમાં સમાવેશ થાય છે. અને આપણે ગુજરાતની ભૂગોળ એવા કોઈક મુદ્દા કે જે ગુજરાતની ભૂગોળમાં સાહેબ સિલેબસમાં છે કે જેમ કે મુખ્ય પ્રાકૃતિક વિભાગો, તો સાહેબ ભૌતિક ભૂગોળમાં, ભારતની ભૂગોળમાં ને ગુજરાતને લગતા જે છે મુદ્દાઓ છે તે કયા પ્રકરણમાં આપવામાં આવે છે તેનો જે સંદર્ભ પ્રકરણ સહિત આપવાનો આ પ્રયત્ન કરવામાં આવેલ છે. આખો પ્રાથમિક પરીક્ષાનો આ સિલેબસ થઈ ગયો. ત્યારબાદ આ જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈ ડીવાયએસસી ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ, તો તેમાં ગુજરાતની જે ભૂગોળના જે મુદ્દા છે એના સંદર્ભ પ્રકરણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સેમ G-SSB તો ગ્રુપ એ, સીસીઈ ગ્રુપ એ અને રેવન્યુ તલાટી કે જેનો મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ થઈ જોઈ શકાય છે એના સંદર્ભ પ્રકરણ છે. ગ્રુપ બી અને રેવન્યુ તલાટી સાહેબ જીપીઆરબી માં જે પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, તેમાં પણ ભૂગોળ એક સબ્જેક્ટ છે અને તેમાં પણ ગુજરાતની ભૂગોળને લગતા જે મુદ્દાઓનું સંદર્ભ પ્રકરણ આપવાનો પ્રયત્ન કરી લીધો છે આપણે. ડન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનું વર્ષવાર અને પ્રકરણવાર વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ગુજરાતની ભૂગોળના જે પણ 18 પ્રકરણો છે તેના 2010 થી લઈને 2025 સુધી અલગ અલગ વર્ષોમાં કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે, જેને આધારે તમે નક્કી કરી શકો કે ભાઈ એવું કયું પ્રકરણ છે કે જેનું વેટેજ ખૂબ વધુ છે, કે જેને સ્કીપ ન કરી શકાય ને જેને પહેલી પ્રાયોરિટી આપી શકાય. તો એક વિદ્યાર્થીઓના હિત માટે કે વિદ્યાર્થીઓને અનુકૂળ થાય અને ઉપયોગી થાય તે હેતુથી આ એક વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો. મિત્રો આ આંકડાકીય માહિતી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની થતી હોય છે, કારણ કે કયા પ્રકરણને વધારે વેઇટેજ આપવું, કયા પ્રકરણ પાછળ વધારે સમય આપવો તે તમને જાતે બનાવવા જો બેસીએ તો 2 દાડા 3 દાડા એમ જ વિદ્યાર્થીના નીકળે. પણ એના માટે આપણે આપેલું છે. આ પ્રાથમિક પરીક્ષાનું છે સાહેબ અને આ થયું મુખ્ય પરીક્ષાનું. બરાબર છે. તો વિશ્લેષણ અહીં જોઈ શકાય છે. ત્યારબાદ ડિટેલ ઇન્ડેક્સ કે ભાઈ કયું પ્રકરણ છે તેમાં કેવા કેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આખી ડિટેલ ઇન્ડેક્સ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો. બરાબર છે. ડિટેલ ઇન્ડેક્સ પછી ટેબલ ઇન્ડેક્સ આપેલી છે, ચાર્ટ ઇન્ડેક્સ પણ આપવામાં આવ્યું છે, ફિગર ઇન્ડેક્સ આપવામાં આવી છે ને, અને અગત્યના જે નકશાઓ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તેની આખી મેપ ઇન્ડેક્સ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ઓકે, તો આ ગુજરાતનો જે અપડેટેડ રાજકીય નકશો છે તે અહીં તમને દેખાઈ રહ્યો છે કે ભાઈ ગુજરાતમાં જે નવો જિલ્લો વાવ-થરાદ જાહેર થયો છે, તો આ વાવ-થરાદ જિલ્લા સાથે અપડેટેડ આપણો આખો રાજકીય નકશો. અને આપણે સર આખા જ પુસ્તકની અંદર ઘણા બધા નકશાઓ ને આપણે અપડેટ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ડન સાહેબ. સાહેબ આ લેટેસ્ટ અપડેટેડ પોલિટિકલ જે મેપ છે 34 જિલ્લા. ડન સાહેબ. શરૂ થશે સામાન્ય ભૂગોળથી. સામાન્ય ભૂગોળમાં કયા પ્રકરણોનો સમાવેશ થશે? પહેલું છે ગુજરાતનું નામકરણ. તેમાં પણ સાહેબ ગુજરાતના હાલના પ્રદેશના પ્રાચીન નામો છે, ગુજરાતનો 1960 વખતનો નકશો, ત્યારબાદ જેમ જિલ્લાઓ વધતા ગયા અને હાલમાં શું સ્થિતિ છે. સાહેબ આ ગુજરાતના નામકરણમાં આપણને મને એક પંક્તિ યાદ આવે છે કે ભાઈ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત ને વર્ષે તો વાગડ ભલો, મુજો કચડો બારે માસ. જુદા જુદા જે ગુજરાતના પ્રદેશો છે, ઝાલાવાડ છે કે કાઠિયાવાડ છે, હાલાર પ્રદેશ છે, સોરઠ ભૂમિ છે, તો આ જે પ્રદેશો છે તો આને પણ આપણે આની અંદર સંદર્ભમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ડન 100%. સાહેબ ગુજરાતનો ભૌગોલિક પરિચય.
સાહેબ ગુજરાતનું સ્થાન, ગુજરાતની સ્થિતિમાં, ગુજરાતનો જે વિસ્તાર છે, ગુજરાતમાંથી પસાર થતો કર્કવૃતથી લઈને અક્ષાંશ રેખાંશની માહિતી અહીં આપવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતની ભૂસ્તરીય સંરચના કે ભાઈ ગુજરાતમાં એ વર્ષો જૂના જે અલગ અલગ પ્રાચીન ખડકો અને જે મળી આવે છે કે જેમાં પ્રી કેમ્બ્રિયન યુગથી લઈને પેલિયોઝોઇક હોય, મેસેઝોઇક હોય, ટર્શિયરી કે ક્વાટરનરી યુગના જે ખડકો જોવા મળે છે, ક્યાં જોવા મળે છે, તો એની માહિતી ખાસ આપવામાં આવી છે. અહીં તમે ખાસ વિદ્યાર્થી મિત્રો જે કરંટ અફેર છે, વર્તમાન પ્રવાહના મુદ્દાઓ જે છે, તો તેને જે તે મુદ્દા સાથે જ અહીં સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વાસુકી ઇન્ડિકસ સાહેબ, આ જે નવી ઓળખાયેલી જે પ્રજાતિ છે લુપ્ત, કે જે સાહેબ કચ્છમાંથી આપણે આ મળી આવી હતી, તો તેને જે મુદ્દા સાથે ખાસ સાંકળવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ સ્થળેથી મળી આવી, તેના શું વિશેષતા છે. ત્યારબાદ સાહેબ ગુજરાતનું ભૂપૃષ્ઠ કે ભાઈ ગુજરાતમાં દરિયા કિનારો છે, રણ વિસ્તાર છે, મેદાની પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશ છે, ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ છે, સાહેબ એને ડિવાઈડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યાં જરૂર પડી છે ત્યાં નોંધ પણ ખાસ આપવામાં આવી છે. જેમ કે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલી ગુજરાતની જે દરિયાની નવી લંબાઈ, અત્યાર સુધી સાહેબ આપણે 1600 કિલોમીટર લાંબો દરિયો એટલે ગુજરાતનો. હા, પરંતુ સાહેબ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલા નવા આંકડા મુજબ જે 2340.62 કિલોમીટરનો જે વિસ્તાર છે, જે ગુજરાતનો દરિયા કિનારો છે, એ અપડેટ માહિતી પણ કવર કરી દીધી છે અને ખાસ જાણવા જેવી માહિતીને નોંધમાં પણ આપવામાં આવી. ખૂબ જ સુંદર મજાનો ડુંગરાળ પ્રદેશનો મેપ છે. ગુજરાતમાં ક્યાં ક્યાં, જેમ કે કચ્છની વાત કરો તો કચ્છની ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર, એવી અલગ અલગ દરેક વિંધ્યાચલ પર્વતમાળાની જે ટેકરીઓ આવેલી છે, સાપુતારા છે, આ બાજુ વિલ્સન હિલ લઈ લો, પછી અહીંયા તમને રાજપીપળાની ટેકરીઓ દેખાશે, પાવાગઢ દેખાઈ રહ્યો છે, શેત્રુંજય પર્વત, ગીરની ટેકરીઓ. તો જુદી જુદી જે પર્વતો છે, જે પર્વતમાળાઓ છે, એને આપણે નકશાની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે, બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિદ્યાર્થીઓ ખાસ એકદમ સરળતાથી સમજી શકે. જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં યોગ્ય જરૂર પડી છે ત્યાં મેપ પણ આપવામાં આવ્યો છે. અને ખાસ જેમ કે અહીં નોંધ છે, તેમજ એક જાણવા જેવી વિશેષ માહિતી હોય તો તેને આ રીતે અલગથી બોક્સમાં હાઇલાઇટ કરવામાં આવી છે. દરેક પ્રકરણને અંતે તમે અહીં જોઈ શકો છો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. ભાઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેતા હોય છે અને આપણે પણ દરેક પ્રકરણને અંતે આ અગાઉની જે પણ પરીક્ષાઓ છે એમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને સાથે એના જવાબો, તો આપણે જવાબો સહિત એ પ્રશ્નોને સમાવવાનો આ પુસ્તકની અંદર જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાં સાહેબ ક્લાસ 3 ના તો ખરા જ, આ ઉપરાંત જીપીએસસી છે, સ્પીપા છે, અથવા ક્યાંક કોઈક વાર યુપીએસસી ની પરીક્ષામાં પણ જો ગુજરાતને લગતા જો કોઈ પ્રશ્ન પૂછાયો છે તો તેનો પણ સમાવેશ અહીં આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે જોઈ શકાય છે યુપીએસસી સીએસસી 2012 માં કંઈક ગુજરાતને લગતો જે કંઈક એકાદ પ્રશ્ન જો પૂછાઈ ચુક્યો તો તેને અહીં આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ દરેક પ્રકરણને અંતે આ પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો પતશે, ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો આપવામાં આવ્યા છે અને ત્યારબાદ અંતે અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સૂચિ. એટલે મુખ્ય પરીક્ષાની સાથે સાથે આપણે આગળ જે વાત કરી કે ભાઈ જે રેફરન્સીસ લીધા છે, આપણે ગુજરાત સામાજિક આર્થિક સમીક્ષા 2024-25 ની જે પણ સમીક્ષા, ગુજરાત આર્થિક સમીક્ષા હતી, તો એમાંથી આપણે જે પણ સંદર્ભ, જે પણ ડેટા, જે પણ માહિતી લીધી છે, તો એ સંદર્ભ કયા સંદર્ભમાંથી આપણે માહિતી લીધી છે તે પણ આપણે યોગ્ય સંદર્ભ અહીં દર્શાવવામાં આવ્યો છે. અમુક વાર કોઈક માહિતી કોઈક એન્યુઅલ રિપોર્ટમાંથી, કોઈક ડેટા હોય, કોઈ રિપોર્ટ જે જાહેર થયો છે એમાં, તો જ્યાં જરૂર પડી છે તેવા સંદર્ભ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ગુજરાતની આબોહવા, સાહેબ અહીંયા આ ફોટોની અંદર દેખાઈ રહ્યું છે કપરાડા, વલસાડ, તો આમ ગુજરાતનું ચેરાપુંજી એને કહેવાય કે ભાઈ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અહીંયા પડે છે, બરાબર ને? તો આ ગુજરાતની આબોહવા, ક્લાઇમેટ. અને દરેક પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કે દરેક પ્રકરણને અનુરૂપ એક કંઈક નવી ઇમેજ અહીં ઉપર આપવાનો પ્રયત્ન કર્યો છે અને તે ઇમેજ શું છે ને એ પણ લખવામાં આવી છે. જ્યારે ગુજરાતની આબોહવાની વાત કરીએ તો જેમ ભારતમાં સૌથી વધુ વરસાદ પડતું સાહેબ ચેરાપુંજી, ગુજરાતનું ચેરાપુંજી કોને કહેવાય? તો આ રહ્યું કપરાડા, વલસાડ, બરાબર છે સાહેબ. દક્ષિણ ગુજરાતમાં જે વધુ વરસાદના પ્રદેશોથી લઈને અલ નીનો, લા નીનો કઈ રીતે ગુજરાતને અસર કરે છે, તમામ માહિતીઓ આવરી લેવાનો ખાસ પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં નદી તંત્ર અને સિંચાઈ,
તો સાહેબ અહીંયા આપણે મેપ દ્વારા નકશા દ્વારા આપણે દરેક નદી તંત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ સાબરમતી નદીનું નદી તંત્ર છે તો સાબરમતીની સાથે એની કઈ સહાયક નદીઓ સાબરમતી જે રાજ્યમાંથી આવે છે જ્યાંથી નીકળે છે એનું ઉદ્ભવ સ્થાનથી લઈને ખંભાતના અખાતને છેલ્લે મળે ત્યાં સુધી એની સાથે કઈ સહાયક નદીઓ છે, કયા કયા બંધ આ નદી પર છે, તો આખું સાબરમતી નદીનું નદી તંત્ર એવી રીતે જુદા જુદા ગુજરાતના અલગ અલગ તાપી નદી તંત્ર છે, નર્મદા નદીનું નદી તંત્ર છે, એ તમામ સાહેબ નદી તંત્રોને સુંદર મજાના મેપના આધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો સાહેબ આ મુદ્દો પણ એક નવો ઉમેર્યો તો આપણે બેટ કે ભાઈ ગુજરાતમાં ઘણા બધા એવા બેટ જાણીતા બેટ આવેલા છે, જેમ કે પિરોટન ટાપુ છે, શિયાળ બેટ જે છે, બેટ દ્વારકા છે, આલિયા બેટ છે, અને હાલમાં એકાદ પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ ચુક્યો હતો કે એવો કયો બેટ છે કે જેનો આકાર શંખ જેવો છે. બરાબર. તો સાહેબ એ મુદ્દો પણ ખૂબ જ સુંદર મજાનો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ ગુજરાતની જમીન છે. હવે સાહેબ ગુજરાતની જમીન આમ જોવા જાવ ને તો તમે સૌરાષ્ટ્ર થી લઈ લો, આ બાજુ ભાલ પ્રદેશ હોય, ભાલિયા ઘઉં જેના બહુ ફેમસ છે, કાનમ પ્રદેશ છે તો ત્યાંની કપાસ બહુ ફેમસ છે. આ બધું દક્ષિણ ગુજરાતમાં આવો તો તમને શેરડીનો મબલખ પાક દેખાતો હોય. તો આ ગુજરાતની જમીન અને આ ગુજરાતની જમીન કયા પ્રકારની છે તે આપણે આ પ્રકરણની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં જમીનના પ્રકાર, ત્યારબાદ આ જમીન જે છે તો એ જે જમીન જે ખારાશવાળી થઈ જાય તો તેને નવસાધ્ય કરવાની પદ્ધતિથી લઈ અને જે પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી વિવિધ યોજનાઓથી લઈને નવી ટેકનોલોજીઓ જે વિકસાવવામાં આવી છે એ તમામ માહિતીઓને કરંટ સાથે અપડેટ કરીને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ શરૂ થશે આર્થિક ભૂગોળ કે જેમાં કૃષિથી લઈ અને પ્રવાસન સુધીના આ 15 સુધીના ચેપ્ટરોનો સમાવેશ થાય છે. સાહેબ આ ઇમેજ એ પણ શું છે તો પંડિત દીનદયાળ જે બંદર છે આપણું કચ્છનું એ અહીં તમે જોઈ શકો છો. સાહેબ કૃષિમાં ગુજરાતમાં લેવામાં આવતા વિવિધ પાકોથી લઈને વિવિધ પાક જે ખેત પદ્ધતિઓ છે. આ ઉપરાંત સાહેબ જ્યાં જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેરના જે મુદ્દા જે છે તો તેને જે તે સંલગ્ન ટોપિક સાથે જ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. વિવિધ યોજનાઓ અલગ અલગ જે પણ ગુજરાત સરકાર દ્વારા કૃષિ માટે હોય, પશુપાલન માટે હોય, ઉદ્યોગો માટે હોય તેવી પરિવહન સાથે સંકળાયેલી વિવિધ અલગ અલગ યોજનાઓને જે તે પ્રકરણ સાથે જ આ રીતે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ગુજરાતની પશુ સંપત્તિ તો ગુજરાતમાં જાણીતા જે પણ પશુઓ છે આ નકશા દ્વારા આપણે બતાવ્યું છે કે ભાઈ તમે સુરતમાં આવશો તો સુરતી ભેંસ બહુ જ પ્રખ્યાત છે, તો મહેસાણામાં પણ મહેસાણી ભેંસ પ્રખ્યાત છે. એ રીતે જુદા જુદા જે પણ પશુ સંપત્તિ છે, થરપાકર ગાય છે, કચ્છી ગધેડું છે, તો કયા જિલ્લાની કયું પશુ એ જાણીતું છે તો સુંદર મજાના મેપના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. ત્યારબાદ ગુજરાતની મત્સ્ય સંપત્તિ તો ગુજરાતમાં જે સાહેબ ભારતમાં સાહેબ દરિયાઈ માછલીઓના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે અને ઓવરઓલ દરિયાઈ અને આંતરદેશીય મીઠા પાણીની માછલીઓના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 6થા ક્રમે છે. પરંતુ સાહેબ વેરાવળ બંદર જે હોય કે ભાઈ નિકાસમાં ખૂબ સૌથી આગળ કોઈ મોટું બંદર હોય મત્સ્ય સંપાદન માટે તો એ આપણું વેરાવળનું બંદર છે. મત્સ્ય સંપત્તિને લગતી અવનવી જે માહિતીઓને અહીં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ જંગલો અને વન્યજીવો ગુજરાતમાં જંગલની સ્થિતિ શું છે, ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે. સાહેબ આ જે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 જે આવ્યો અને તો તેના પણ જે ડેટા જે છે તેને પણ અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જંગલની સાથે વન્યજીવો સાહેબ સિંહ તો ખરો જ, પરંતુ હવે ગુજરાતમાં જે એક નવી ઓળખ ઊભી થઈ છે સાહેબ વાઘ કે ભાઈ હાલમાં સાહેબ કહેવાય ને 1989માં જયારે વસ્તી ગણતરી થઈ હતી ગુજરાતમાં વાઘની ત્યારે ફક્ત પગમાર્ક અને જોવા મળ્યા હતા, પરંતુ વાઘની એક ફિઝિકલ હાજરી આપણને ગુજરાતમાં જોવા નહોતી મળી. માટે જ 1992ની વસ્તી ગણતરીથી ગુજરાતને કહું ટાઈગર સ્ટેટનું જે બિરુદ હતું ને એ પાછું ખેંચી લીધું હતું NTCA દ્વારા. પરંતુ સાહેબ 33 વર્ષ બાદ ગુજરાતના દાહોદ જિલ્લાના જે સાહેબ જોઈ શકાય છે અહીંયા કે રતનમહાલ જે અભયારણ્ય જે છે તો ત્યાં જોવા મળ્યું છે વાઘના જે અહીં તમે ફોટામાં તમે જોઈ શકો છો. આ એ જ ફોટો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એ જ વાઘનો ફોટો છે જે ગુજરાતમાં હમણાં એની હાજરી જે નોંધાઈ છે. ફેબ્રુઆરી મહિનામાં સાહેબ આવ્યો હતો અને છેલ્લા 9-10 મહિનાથી અહીં સ્થાયી થયો છે, જેથી NTCA દ્વારા 33 વર્ષ બાદ ગુજરાતને ફરીથી ટાઈગર સ્ટેટનું જે દરજ્જો આપવામાં આવ્યો છે તો આ પણ જે લેટેસ્ટ કરંટની માહિતી છે તેને પણ અહીં ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ગુજરાતની વન્ય સંપત્તિની સાથે સાથે ગુજરાતમાં જોવા મળતી દુર્લભ જીવસૃષ્ટિ છે એ પણ આવરી લેવામાં આવેલ છે. ગુજરાતના અભયારણ્યો, નેશનલ પાર્ક સાથે સાથે બાયોસ્ફિયર રિઝર્વ ને પણ અહીં કવર કરી લીધા છે.
ત્યારબાદ ખડકો, ખનિજો અને સંચાલન શક્તિના સાધનો, જેમાં શરૂઆતમાં કઈ ખડકો તો અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડકો, કે ભાઈ તેમાં કેવા પ્રકારની ખનિજો હોય, ખનીજો મળે. ગુજરાતમાં ક્યાં જોવા મળે છે, ગુજરાતમાં કેવા પ્રકારની ખનિજો જોવા મળે છે, સાહેબ ધાતુમય હોય, બિન ધાતુમય હોય, સાહેબ અંબાજી માર્બલ કે જેને હાલમાં જીઆઈ GI ટેગ tag આપવામાં આવ્યો છે, મળવામાં આવે. એવી કરંટ અફેર્સ ની બાબતોને પણ આવરી લીધી છે. અને સાહેબ ઝેરોસાઇટ ખનિજ કે જે કચ્છમાં જે મંગળની ધરતી પર જોવા મળતી જે ખનિજ કે એના જે અવશેષો સાહેબ આપણા કચ્છમાંથી મળી આવ્યા છે, તે ઝેરોસાઇટ ખનિજને પણ આવરી લીધી છે. ત્યારબાદ અહીં જોઈ શકાય છે ઉર્જા શક્તિ, તો જળ વિદ્યુત મથકો, તાપ વિદ્યુત મથકો, અણુ વિદ્યુત મથકો, એની પણ ડિટેલ માહિતી કવર કરી લીધી છે. ગુજરાતના ઉદ્યોગો, સાહેબ ગુજરાતમાં જોવા મળતો અલગ અલગ કાપડ ઉદ્યોગ થી લઈને સિમેન્ટ ઉદ્યોગ, સાહેબ અલગ અલગ ગૃહ ઉદ્યોગો થી લઈને એન્જિનિયરિંગ, અને હાલના જે નવા સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને જે ડ્રોનના ઉદ્યોગો, ડિફેન્સ ક્ષેત્રે પણ ગુજરાત કેટલું આગળ છે, તમામ મુદ્દાઓને અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યાં જરૂર પડી છે સાહેબ સુંદર મજાના ફોટાના માધ્યમથી, સાહેબ આવો ઇમેજ જુઓ ને, અહીંયા એક શબ્દ છે ટેક્સટાઇલ, તો આપણે જોઈએ છે કે ભાઈ સુરત તો ટેક્સટાઇલ માટે ખૂબ જાણીતું છે, પણ એક મુદ્દો આવ્યો નવો શબ્દ ટેકનિકલ ટેક્સટાઇલ. તો એમ ઈચ્છા થાય, જાણવાની ઈચ્છા થાય કે ટેકનિકલ ટેક્સટાઇલ એટલે શું હશે, પરંતુ અહીં તમે જોઈ શકો છો મુદ્દા તો તમને ડિસ્ક્રિપ્ટિવમાં આપ્યા જ છે, પરંતુ જ્યારે અહીં એક ઇમેજના માધ્યમથી જ્યારે જોશો અને તમે વાંચશો થિયરી, તરત જ આ મુદ્દા ક્લિયર થઈ જશે. ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, બધા જ કન્ટેન્ટને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. પરિવહન અને સંચાર વ્યવસ્થા, સાહેબ ગુજરાતમાં રોડ, રેલવે, બંદરો, આ તમામ મુદ્દાઓને અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો. અહીં જોઈ શકાય છે ગુજરાત કોસ્ટલ કોરિડોર છે. ગુજરાતમાં મેટ્રો થી લઈને ગુજરાતમાં પસાર થવા વાળી જે બુલેટ ટ્રેન જે છે, તો તેને પણ ડિટેલમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં પ્રવાસન, તો ગુજરાતમાં આધ્યાત્મિક પ્રવાસન, જે હેરિટેજ પ્રવાસન, જે એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવાસન, મેડિકલ પ્રવાસન, ગ્રામ્ય અને શહેરી પ્રવાસન, તમામ જે પ્રવાસનો. ત્યારબાદ ગુજરાતમાં ટુરિસ્ટ સર્કિટો કઈ છે, ગુજરાતની પ્રવાસન નીતિ શું છે, ગુજરાતના જે વિવિધ ટુરિઝમને પ્રોત્સાહન આપતી યોજનાઓ, આ તમામ મુદ્દાઓને આવરી લેવાનો અહીં પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સામાજિક ભૂગોળ, ગુજરાતની વસ્તી, આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે ભાઈ પરીક્ષામાં ઘણીવાર જે 2011ના સેન્સસ ને લઈને પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે, તો સાહેબ નવી હવે વસ્તી ગણતરીના આંકડા ન આવે ત્યાં સુધી આ આપણી માટે ખૂબ જ અગત્યના છે. તો ગુજરાતને લગતા આંકડા અહીં ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને સાહેબ નવું પ્રકરણ, ગુજરાતમાં પ્રજાતિઓ અને જનજાતિઓ, તો ગુજરાતમાં જોવા મળતી અલગ અલગ જે જનજાતિ જે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, કારણ કે ગુજરાત એક સારો એવો આખો ટ્રાઇબલ બેલ્ટ ધરાવે છે. સાહેબ ક્યાંથી બનાસકાંઠાથી લઈને દક્ષિણના જે વલસાડ સુધીનો આખો પટ્ટો આજે જોવા મળે છે, ઉત્તર પૂર્વથી લઈને આખો દક્ષિણ સુધીનો આખો જે આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ છે કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વસે છે, તો તેની માહિતી પણ અહીં આપવામાં આવી છે. કઈ કઈ આદિવાસી સમૂહો છે, તો તેને પણ આપણે સમાવી લીધા છે. ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન, તો કે ભાઈ દુષ્કાળથી લઈને કરાવૃષ્ટિ, ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, પૂર, સુનામી, જે અલગ અલગ આપત્તિઓ છે ને તેના વ્યવસ્થાપન માટે કામ કરતી સાહેબ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003 જે છે, એના તમામ માહિતી અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. અને સાહેબ કરંટ સાથે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો કે જે હાલમાં જ ભારતનો નવો સિસ્મિક ઝોન જાહેર કરવામાં આવ્યો છે કે ભાઈ અત્યાર સુધી ગુજરાતમાં કે ભાઈ અત્યાર સુધી ભારતમાં કેટલા 4 ઝોન હતા, ઝોન 2, 3, 4 અને 5, પરંતુ આ નવો જે મેપ જાહેર કર્યો છે એમાં કુલ 5 ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઝોન 2, ઝોન 3, ઝોન 4, ઝોન 5 અને નવો 6થો ઝોન પણ એડ કરવામાં આવ્યો છે. તો સાહેબ એવા કયા વિસ્તારો છે કે ઝોન 6 માં આવે છે? સાહેબ ગુજરાતનો કચ્છ વિસ્તાર જે છે, તો એ કયા ઝોનમાં આવે છે? આ ભૂતકાળમાં પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ચુક્યા છે, તો હવે કરંટના આધારે અપડેટેડ પ્રશ્નો પણ સાહેબ પૂછાઈ શકે. તો આ કરંટની માહિતી પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પરિશિષ્ટ, તો ગુજરાતના પ્રાચીન સ્થળોના હાલના નામ હોય કે પછી આગળ જોશું તો એવી ઘણી બધી મહત્વની બાબતો છે. ગુજરાતમાં સૌથી મોટી ડેરી તો અમૂલ ડેરી છે, સૌથી મોટો તાલુકો તો ઉના, ગીર. તો આવા ગુજરાતને લગતી જે પણ મહત્વપૂર્ણ બાબતો છે જે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ જાણવી જ જોઈએ, તો એ આપણે આ પરિશિષ્ટની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ગાગરમાં સાગર કહેવામાં આવે તો ઘણી અગત્યની માહિતીઓ, જે માહિતી છે એને સિલેક્ટ કરી અને ટેબલ ફોર્મેટમાં આપી અને પ્રયત્ન કર્યો છે.
તો આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો. સાહેબ ખાસ કરીને યુવા ઉપનિષદ પબ્લિકેશનમાં જુદા જુદા માધ્યમથી વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય છે. આપણે પણ આ પુસ્તક તમે જે જોઈ રહ્યા છો, આ પુસ્તકો તમને યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એની ટેલિગ્રામ ચેનલ પર આની ડેમો કોપી તમને મળી જવાની છે. આ સાથે જુદા જુદા પ્લેટફોર્મ છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન તો ખરું જ, આ સાથે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનની યુટ્યુબ ચેનલ છે જ્યાં 206K થી વધારે આપણા સબસ્ક્રાઇબર છે. આ સાથે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન હોય કે જ્યાં જુદા જુદા રેકોર્ડેડ અને લાઈવ જે કોર્સિસ છે એ પણ તમને તમારી તૈયારીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઉપયોગી સાબિત થતા હોય છે. ટેલિગ્રામ ચેનલ વિશે તો આપ સૌ જાણો જ છો. આ સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને યુવા ઉપનિષદ પબ્લિકેશન, તો આપણા આ બે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ પણ છે. આપણા ફેસબુક પણ આ રીતે બે હેન્ડલ્સ જે છે ત્યાં વિદ્યાર્થીઓ રોજ જ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ પણ અવનવી માહિતી તમે મેળવતા રહેતા હોવ છો. આ સાથે સાહેબ છેલ્લે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો ખાસ ગુજરાતી માટે, ગુજરાતી વિદ્યાર્થીઓ માટે, ખરેખર ગુજરાતી વિદ્યાર્થીઓ જેમને સૌથી વધુ પસંદ કરે છે, જેને સૌથી વધુ વાંચે છે, એવા યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો. સાહેબ આ પુસ્તકો વિશે ખાસ વિદ્યાર્થીઓ મને કે આ જે પુસ્તકોનો ખજાનો છે જેમાં એક એક મોતી અમે ઉમેરતા રહ્યા છે અને જે આપને આગામી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આઈ હોપ કે તમને આ પુસ્તક પરિચયમાં જે ખ્યાલ આવ્યો હશે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.